परं किमपि त्वमहं न जाने। पदपङ्कज भञ्जराते अन्येव मे विशतु न सुराजहंस प्रयाणसमये कंठावरोदनविदो स्मरणं कुतस्ते। स्तुते व्यास विशालबुद्धे यतपतनेत्रा येन त्वया प्रकटे लपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप या देवी सर्वभूतेषु वाणिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। वानमूलं गुरोर्मूर्ति पूजागुणं गुरोर्पदम् मूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। श्री भागवत भगवान की जय। शिक्षण माधव की जय। सुखदेव जी महाराज की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरे राम हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण
શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. નાજાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો દ્વિતીય દિવસ અને દ્વિતીય દિવસનું પ્રથમ સત્ર. કથા પ્રારંભ કરતા પહેલા કથા મંડપમાં બિરાજમાન દરેક મહેમાનો, વડીલો, બાળકો તથા હરેક જીવની હૃદય કમળની અંદર બિરાજમાન એવી દિવ્ય ચેતનાને વ્યાસપીઠના જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર એવું આયોજન ભાગવતજીમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યના અનેકો જન્મના જ્યારે પુણ્ય એકઠું થાય, પુણ્ય ભેગું થાય, ત્યારે આ શ્રીમદ ભાગવત કરવાનો માણસને સદવિચાર આવે છે. અને ક્યારેય કોઈ માણસને એવું જાણવા મળે કે માત્ર ને માત્ર 5 જ દિવસની અંદર આવી દિવ્ય અને અલૌકિક કથાનું આયોજન થયું છે, એટલે થોડોક અચંભો તો થાય બધા માણસને. કારણ કે રાજદાનભાઈ તથા એમના આખા પરિવારની આખી મહેનત આ 5 દિવસમાં દેખાઈ આવે છે. જે કાર્યને કરવા માટે 1 મહિનો, 2 મહિના અને કદાચ તમે કહો તો 5 મહિના પણ ટૂંકા પડે, આવું આયોજન માત્ર ને માત્ર 5 દિવસમાં કરવું એ ખૂબ કઠિન છે. રાજદાનભાઈ તો માત્ર એક નિમિત્ત બન્યા છે, પરંતુ તમે વિચાર કરો રાજદાનભાઈના માતા પિતા, એના પિતરો અત્યારે કેવા રાજી હશે, એના કેટલા પુણ્ય હશે. કે એમને આ અવસર જોવાનો મોકો મળ્યો. માટે મૂળ કથા તરફ જઈએ તો ગઈકાલની કથામાં આપણે ભાગવતજીનું એક મહાત્મ્ય જોયું કે ભાગવત શું કામે કરવી જોઈએ, ભાગવતનો પરિચય શું છે, ભાગવત શું તત્વ છે, એના વિશે જાણ્યું. ભાગવતજીની એક ઓળખાણ કરી. ત્યારબાદ સત્સંગ અને વિવેક, બીનું સત્સંગ વિવેક ન હોય, સત્સંગ વગર આપણને વિવેકની પ્રાપ્તિ નથી થતી. એ વાતને જાણી ત્યારબાદ ભક્તિ મહારાણી, જ્ઞાન અને વૈરાગ્યની કથાને જાણી કે કઈ રીતે એ વૃદ્ધ પુત્રો બે સાજા થયા અને યમુના કિનારેથી નાચતા ગાતા અને ગંગા કિનારે આનંદ તટ પર
જ્યાં શ્રીમદ ભાગવતજીનું પરાયણ ચાલુ છે ત્યાં પધાર્યા. ભગવાનને પૂછવામાં આવ્યું કે પ્રભુ તમે ક્યાં રહો છો? ના હમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કે હું મારા જ્યાં ભક્તો મારું ગાન કરતા હોય, જ્યાં મારો સત્સંગ કરતા હોય ત્યાં વિરાજમાન છું. અને આજનો આ પવિત્ર દિવસ તમે વિચારો તો ખરા, રામનવમી આપણા હિન્દુ સનાતન ધર્મનો એક પાયો એટલે રામ કહેવાય. અને એ રામનવમીના દિવસે જ્યારે પ્રભુ શ્રી રામનો જન્મ થયો એ દિવસે આપણે શ્રીમદ ભાગવતના બીજા દિવસનું કથા સાંભળી રહ્યા છીએ. તમે વિચાર કરો, રામ અને કૃષ્ણ ક્યાં અલગ છે? બે તત્વ એક જ છે, રસ્તા અલગ છે, પરંતુ તેનો જે અંત છે, ફળ છે, એ તો એક જ છે. આખા ભારત વર્ષમાં અત્યારે રામનવમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને એ દિવસે પરમ કૃપાળુ પરમાત્મા અકારણ કરુણા વરુણાલય એવા શ્રીમદ ભાગવતજીની આપણે કથા સાંભળી રહ્યા છીએ. વિચારો તો ખરા, તમે અને હું કેટલા ભાગ્યશાળી કહેવાય. આવો કથાના બીજા દિવસનો મંગલમય પ્રારંભ કરીએ. સૌનકાદિક ઋષિ મુનિઓએ સૂત પુરાણીને એક પ્રશ્ન કર્યો છે કે બાપજી તમે કહ્યું હતું કે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે. કે આ કથા છે એ જીવતા તો માણસને સત્સંગ અપાવે છે, શાંતિ અપાવે છે, પરંતુ તમારી પાસે એવો કોઈ દાખલો ખરા કે જ્યારે માણસને મર્યા પછી પણ આ ભાગવતજીએ મુક્તિ અપાવી હોય? કેવા માણસને? સારા માણસ તો મને અહીંયા બધા દેખાય છે, બધા સારા માણસો છે, બ્રાહ્મણો છે, સંતો છે, પરંતુ તમારી પાસે કોઈ એવી કથા ખરા કે ગામની કઈ ગલીમાં સત્સંગ ચાલે છે, ગામના કઈ ગલીમાં મંદિર છે, તેવું પણ જે માણસને ખબર ના હોય, પાપી માણસ હોય, એને મુક્તિ મળી હોય, એવો કોઈ તમારી પાસે દાખલો છે? આ કથા સાંભળીને કોઈ પાપમાંથી છૂટી ગયો હોય એવી કોઈ તમારી પાસે કથા ખરા? સાવિતી ખરા? સુજી કહે છે તમારા પ્રશ્નનો સર્વશ્રેષ્ઠ ઉત્તર મારી પાસે છે, તો તમે કથા સાવધાન થઈને સાંભળો. ભાગવતજીના મહાત્મ્યની પ્રસિદ્ધ એવી કથા છે. તુંગભદ્રા નદીના કિનારે, તુંગભદ્રા તટે પૂર્વમ અભુજપત્તનમુત્તમમ યત્ર વર્ણાસ્વધર્મેણ સત્કર્મ તત્પરા. કહ્યું છે કે તુંગભદ્રા નદીના કિનારે સુંદર એવું શહેર રહેલું છે, જે શહેરમાં 4 વર્ણના લોકો રહે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 વર્ણના લોકો. બધા જ લોકો પોતાના કર્મમાં તત્પર છે, હંમેશને માટે પોતાના કર્મોમાં તત્પર રહે છે. એવું તુંગભદ્રા નદીની કિનારે સુંદર એવું શહેર. તે શહેરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. પરંતુ કેવો બ્રાહ્મણ? તો કહ્યું કે આત્મદેવ નામનો સુખી બ્રાહ્મણ રહે છે.
નગર ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું હોય કે એક ગરીબ બ્રાહ્મણ હતો બધી કથાઓમાં, પરંતુ આ ભાગવતજીની પહેલી કથા છે જેમાં લખેલું છે કે આત્મદેવ નામનો એક સુખી બ્રાહ્મણ હતો. તેમને એક પત્ની છે, એમનું નામ છે ધુંધુલી. આત્મદેવ બ્રાહ્મણ છે તે પોતાના કર્મમાં ખૂબ જ એવો તત્પર રહે છે, હંમેશા માટે પ્રભુનું ભજન, પ્રભુનું સત્સંગ કરે છે. આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદઃ શ્રોતસમાસે સુનિષ્ણાતો ઇવ ભાસ્કરઃ સ્વાર્થો સુનિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કરઃ. બ્રાહ્મણ છે પરંતુ જેવો તેવો નહીં, ચારે વેદને જાણનારો બ્રાહ્મણ છે, ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ છે. પોતાની રોજી દિનચર્યામાં સંધ્યા પૂજન, જે 3 સમયની સંધ્યા છે, સંધ્યા કરનારો બ્રાહ્મણ છે. ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપનારો બ્રાહ્મણ છે. અને એની પત્નીનું નામ છે ધુંધુલી. પરંતુ ધુંધુલીનો સ્વભાવ કેવો છે તો કહ્યું કે પોતાના પતિથી એકદમ વિરુદ્ધ. તેને પ્રભુ ભક્તિમાં મન નથી લાગતું, સત્સંગ કરવો નથી ગમતું. જ્યારે કોઈ માણસની નિંદા ના કરે તો તેને જમવાનું નથી ભાવતું, એવી ધુંધુલી. પોતે બહાર ફરવા જવું ગમે છે. સાંજ પડે જ્યારે કોઈ બે માણસ બાંધે નહીં ત્યાં સુધી તેને જમવાનું નથી ભાવતું, એવો ધુંધુલીનો સ્વભાવ છે. લોક વાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા સૂરાચ ગૃહકૃત્યેષુ કૃપા કલહ પ્રિયા. બધી રીતે બ્રાહ્મણ સુખી છે, પરંતુ તે બ્રાહ્મણને એક જ વાતનું દુઃખ છે. શું? એને ત્યાં સંતતિ નથી. સંપત્તિ તો પ્રભુની દયાથી ઘણી છે, પરંતુ સંતતિ નથી. આધ્યાત્મિક જગતમાં આપણે જોઈએ તો આત્મદેવ એ શું છે? આત્મદેવ એટલે કે આપણી અંદરની રહેલી ચેતના, આપણી અંદર રહેલો આત્મા. અને ધુંધુલીને જો આપણે આધ્યાત્મિક જીવનમાં અર્થ કરીએ તો તેનો અર્થ થાય છે કે બુદ્ધિ. પરંતુ કેવી બુદ્ધિ? તો કહ્યું કે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ. એક કામ કર્યા પહેલા એક કામના સાચા અને ખોટા જ્યારે પહેલા 100 અર્થ કાઢે એવી બુદ્ધિ. અને એ બુદ્ધિને પુત્ર નથી, પરંતુ આપણે આધ્યાત્મિક જીવનમાં જોઈએ તો પુત્ર કયો નથી? તો કહ્યું કે વિવેક રૂપી. એ આત્મા અને બુદ્ધિને વિવેક રૂપી પુત્ર નથી. આપણે કાલની કથામાં જોયું કે આપણી પાસે જ્ઞાન હોય, પરંતુ અકળ હોય શું કામનું? પ્રભુ શ્રી કૃષ્ણમાં જ્ઞાન છે, ટકી રહેવાની શક્તિ છે, પણ એની સાથે સાથે વિવેક છે. અને કહ્યું કે આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીને વિવેક રૂપી પુત્ર નથી. અને વિવેકની પ્રાપ્તિ ક્યારે થાય? તો સત્સંગથી. આત્મદેવ બ્રાહ્મણને બાળક નથી, પુત્ર નથી, અને જે બુદ્ધિ છે ધુંધુલી એને સત્સંગમાં રસ નથી. એક વખત આત્મદેવ બ્રાહ્મણ વિચારે છે કે સંતાન વગરનું જીવન
હવે મારે જીવીને શું કરવું? આ બધી સંપત્તિ કોની? આનો વારસદાર કોણ? પુત્ર વગરનું જીવન જીવવું એના કરતા તો મરી જવું સારું. ભાગવતજીમાં તો એમ કહેવામાં આવ્યું છે કે આત્મદેવ બ્રાહ્મણને તો પુત્ર નથી જ, પરંતુ તેના ઘરમાં, તેના ઘરે આંગણામાં રહેલી ગાયને પણ કઈ સંતાન નથી. તેના ઘરમાં જે છોડ છે, વૃક્ષ છે, જે વૃક્ષમાં પણ ફળ નથી આવતા. વિચારે છે કે આ જીવન જીવીને મારે શું કરવું? એટલે એ બ્રાહ્મણ છે એ આત્મહત્યા કરવાનું વિચારે છે. એક દિવસ ઘરમાં કોઈને કહ્યા વગર જંગલનો રસ્તો પકડે છે. જંગલમાં એક કૂવાને જોવે છે. વિચારે છે કે આ કૂવામાં પડી અને મારે આત્મહત્યા કરી લેવી છે, મારે નથી જીવવું. આ પુત્ર વગરનું જીવન જીવીને મારે શું કરવું? સંતાન વગર તો બધું નકામું છે. પોતાના મનમાં એક જ વિચાર ઘૂમ્યા રાખે. જ્યાં કૂવામાં કૂદવા જાય ત્યાં તો એક સાધુ મહાત્મા ત્યાં બેઠા હતા. એને રોક્યો છે કે હે પુત્ર, આ તો શું કરી રહ્યો છે? તને જોતા તો વિદ્વાન લાગે છે. હા પ્રભુ, હું બ્રાહ્મણ છું. અરે બ્રાહ્મણ તો સમજવું હોય તો તું આ આત્મહત્યા કરવા માટે શું કરવા જઈ રહ્યો છે? ભગવાને તને અતિ દુર્લભ એવો આ દેહ આપ્યો છે, તો આ દેહને શું કામે આત્મહત્યા કરવા માટે જાય છે? હે મહાત્મા, મારે પુત્ર નથી, મારે દીકરો નથી. મહાત્માજી કહે કે અરે પણ દીકરો નથી એ તો તું પ્રભુની કૃપા સમજ. દીકરો નથી એમાં આત્મહત્યા કરવા થોડું જવાય? કઈ સંતાન નથી એમાં કઈ આત્મહત્યા કરવા થોડું અવાય? મહાત્માજી કહે છે કે આ દુનિયામાં જે લોકોને પુત્ર છે, પુત્રી છે, તે લોકો પણ સુખી નથી, અને જેને પુત્ર નથી એ લોકો પણ સુખી નથી. માટે તું એમ સમજ કે આ કઈ પરમાત્માની કઈ કૃપા છે તારા ઉપર. આવો તને મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો આને વેડફી થોડો નખાય. પુત્રની શું જરૂર છે? તો એક ભાગવતજીમાં પુત્રનું એક મહત્વ બતાવવામાં આવ્યું. શું? તો કહે છે કે પુમ નામના નરકમાંથી જો કોઈ મુક્ત થવા માટે પુત્રની જરૂર પડે જ છે. પુત્ર છે પુમ નામના નરકમાંથી પિતાને મુક્ત કરી શકે છે. આત્મદેવ કહે છે કે પુત્ર વગરનું સુખ ક્યાં છે? સુખ ક્યાં છે? મહાત્માજી કહે છે કે પુત્ર વગરનું સુખ નથી, પરંતુ સંન્યાસમાં તો ઘણું સુખ છે. મહાત્માજી કહે છે કે આ સંપત્તિ આપણી નથી, આ મિલકત આપણી નથી. આ દુનિયા તો સ્વાર્થી છે, આમાંથી ક્યાં કઈ આપણા ભેગું આવવાનું છે? તો પુત્ર વગરનો શું કામ વિલાપ કરસ? આમ આત્મહત્યા ન કરાય, તારા ઘરે જા પાછો. આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે હે મહાત્મા, જો તમે મને પુત્ર આપી શકતા હોય તો તમે વાત કરો, બાકી હું તો આત્મહત્યા કરીશ જ. મહાત્માજીએ વિચાર્યું કે આને હું ઘણો સમજાવું છું પણ સમજતો નથી.
વિચાર્યું કે લાતો કે ભૂત બાતો से नहीं मानते। આ એમ નહીં માને, આને પુત્રની પ્રાપ્તિ થવા દો। પ્રભુએ આત્મદેવની નિયતિમાં પુત્ર નથી લખ્યો, પરંતુ મહાત્માજી એક સંતનું તપ એવું હોય છે કે ભગવાનની નિયતિને પણ ફેરવી શકે। આટલો સંત તાકાત વાળો હોય છે, તેનો તપમાં એટલું તાકાત હોય છે। મહાત્માજીએ આત્મદેવને એક ફળ આપ્યું કે લે, આ ફળ તારી પત્નીને ખવડાવજે, એટલે તને પુત્રની પ્રાપ્તિ થશે। ઘરે જઈ અને આત્મદેવ એ ફળ છે એ ધુંધુલીને આપે છે। ધુંધુલી એટલે શું કે કહ્યું કે તર્ક વિતર્ક વાળી બુદ્ધિ। એક તમે વસ્તુ આપો એટલે એ વસ્તુમાં 100 વાર વિચારે, સારું વિચારે, 100 વાર ખરાબ વિચારે। એટલે એને વિચાર આવ્યો કે આ ફળ હું ખાઈ લઈશ એટલે હું ગર્ભવતી થઈશ, ગર્ભવતી થઈ જઈશ એટલે મારે પ્રસૂતા છે એની પીડાઓ ભોગવવી પડશે, પીડાઓને સહન કરવી પડશે, અને એ તો મારાથી થાય એમ નથી। મારાથી ખવાશે નહીં, મારાથી ફરાશે નહીં, કોઈના ઘરે બેસવા નહીં જવાય, કોઈની બે ખરાબ વાતો નહીં થાય। વિચાર્યું કે હવે શું કરવું? તેની એક દૂરની બહેન એટલે એના ગર્ભમાં બાળક હતું, એટલે તેણે કહ્યું કે આ બાળક તું મને આપી દે, હું તને આ બાળકના હાટાની તને હું સંપત્તિ આપીશ। પણ વિચાર્યું કે આ બાળક તો હું લઈ લઈશ, પણ આ ફળનું શું કરીશ? હજી મહાત્માજીએ ફળ આપ્યું એનું શું કરવું? તો એ ફળ છે એ પોતાના ઘરને આંગણે જે ગાય બાંધેલી હતી એ ગાયને ખવડાવી દીધું। ધુંધુલીએ પોતાના પતિને છેતરો છે। ધુંધુલી એટલે શું કે બુદ્ધિ, અને આત્મદેવ એટલે શું? તો કીધું કે આત્મા। આપણી બુદ્ધિ છે એ આપણી આત્માને છેતરે છે। ક્યારેય તમારે કઈ સારું કામ કરવું હોય એટલે તમારી જો બુદ્ધિની દ્રષ્ટિથી જોશો તો તમને 100 વિચાર આવશે કે આ કરવું, ના કરવું, કેમ કરવું, પરંતુ જ્યારે તમારા અંતરાત્માને પૂછશો ત્યારે કહેશે કે ના, કરવા જેવું છે। આ બાજુ ધુંધુલી એ ગર્ભવતી હોવાનો સ્વાંગ રચ્યો છે, નાટક કરે છે। જ્યાં તે બેનને ત્યાં પુત્રનો જન્મ થયો એટલે તેનો પતિ છે એ કોઈને ખબર ના પડે તેમ ધુંધુલીને તે બાળક આપી ગયો, અને થોડી ક્ષણો થઈ, 3 મહિના જેવો સમય થયો એટલે તે ગાયને પણ એક પુત્રની પ્રાપ્તિ થઈ। ગાયને પણ એક વાછરડું આવ્યું, પરંતુ કેવું? તો કહ્યું કે જેનું આખું શરીર છે એ મનુષ્ય જેવું છે, માણસ જેવું છે, અને એના જે 2 કાન છે એ ગાય જેવા છે। સમય વ્યતીત થયો એટલે બંને પુત્રોના નામકરણ સંસ્કાર કરવાનો સમય આવ્યો। નામકરણ સંસ્કાર થયું। જે ધુંધુલીનો પુત્ર છે તેનું નામ ધુંધુલી ઉપરથી ધુંધુકારી પાડવામાં આવ્યું, અને જે ગાયને જે પુત્રની જન્મ થયો એનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ। શું કામે? કહ્યું કે એના કાન છે એ ગાય જેવા હતા, માટે નામ રાખ્યું છે ગોકર્ણ। થોડા મોટા થયા, ગોકર્ણજી મહારાજ છે એ તો ભણવામાં ખૂબ જ કુશળ છે, વિદ્વાન થતા જાય છે દિવસ ને દિવસ, અને ધુંધુકારી છે એ દિવસ ને દિવસ મહાખલ બનતો જાય છે। ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીએ છે, ન રાખવાની સંગત રાખે છે। જેને ધર્મનું કોઈ જાતનું ભાન નથી એ ધુંધુકારી, ન કરવાના કાર્યો કરે છે।
ન જોવાના દ્રશ્યો જોવે છે, ન સાંભળવાની વાતો સાંભળે છે. અને ગોકર્ણજી મહારાજ છે મોટા થઈ અને પોતે વેદ ભણવા માટે નીકળી જાય છે. સમય વ્યતીત થયો. ધુંધુકારી છે એના મા બાપ પાસે પૈસા માંગતો રહે છે, કારણ કે જેમ તમારી સંગત ખોટી એમ તમારા ખર્ચા પણ મોટા. ખોટી સંગત થઈ, જુગતું રમે છે. થોડા સમય થયા એટલે ધુંધુકારીને જે મા બાપે પૈસા આપેલા હતા, સંપત્તિ આપેલી હતી, એ બધી સંપત્તિ પૂરી થઈ ગઈ. મા બાપ પાસે પૈસા માંગવા આવ્યો. એક વખત ધુંધુલીએ તેને પૈસા આપવાની ના પાડી. માતાએ ના પાડી એટલે તેના પિતા પાસે સંપત્તિ માંગી કે હે પિતા, મને હવે તમે કંઈક આપો. પિતાને ખબર હતી કે આને હું સંપત્તિ આપીશ એટલે કઈ સારા કામમાં નહીં વાપરે, કાંઈક ને કાંઈક ખરાબ કૃત્ય કરશે. પિતાએ ના પાડી ત્યારે ધુંધુકારી પોતાના પિતાની છાતી પર લાત મારે છે. આત્મદેવ બ્રાહ્મણ જમીન પર પછડાયો છે. અને જ્યારે તેને દીકરાનું પાટું લાગ્યું એટલે તેને તે મહાત્માની કીધેલી વાત યાદ આવે છે કે આ દુનિયામાં જેને પુત્ર છે, સંતાનો છે, એ પણ સુખી નથી, અને જે લોકોને સંતાન નથી એ લોકો પણ સુખી નથી. પોતાને જ્ઞાન થયું કે આ સંસાર તો દુઃખ રૂપી છે, આ સંસાર તો સ્વાર્થી છે. પોતે વિચાર કર્યો કે હવે મારે આ સંસાર છોડી દેવો છે, આ સંસારમાં નથી રહેવું, પણ મારે કરવું શું? જે દીકરાનું એ પાલન કર્યું, પોષણ કર્યું, ભણાવ્યો, ગણાવ્યો, એને જ મોટું થઈને મને મારી છાતી ઉપર પાટું મારી છે. ભાગવતજી કહે છે કે મા બાપને મારવું એ જ પાપ નથી, પરંતુ જો તમે મા બાપની વાત નથી માનતા તો એ પણ મા બાપને પાટું માર્યા જેવું જ કહેવાય. આપણા મા બાપ છે કે આપણું ખરાબ તો ચાહે નહીં. આ દુનિયામાં માત્ર પિતા અને માતા એ બે જ એવા વ્યક્તિ છે કે જે એમ ધારે છે કે મારો પુત્ર છે એ અમારાથી પણ આગળ વધે, બાકી તો આખો સંસાર સ્વાર્થી છે. માટે પિતા છે એ ગોકર્ણજીને પૂછવા ગયા છે કે હે ગોકર્ણ, હવે મારે શું કરવું? હવે હું શું કરું? મારે આ સંસાર ત્યજી દેવો છે. ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન કામ કૃષ્ણ દેહોસ્તિનાં સર્વરે વિનતી જગત્વં જાયા સદા દિશ સદા મમતામિ મંચ. કહ્યું કે હે પિતાજી, હવે તમે ધર્મને ભજો. તમારી જેટલી બાકીની ઉંમર છે એ બધી વ્યવહારિક તમારું જે જીવન છે એ જીવનને ત્યજી દો, છોડી દો. તમે સાધુ પુરુષોની સેવા કરો, બ્રાહ્મણોની સેવા કરો. આજે તમારા શરીરમાં કામ, તૃષ્ણા, લોભ જે કંઈ રહેલું છે એનો ત્યાગ કરો. કહ્યું કે આ સંસારમાં સુખી થવાનો માત્ર એક જ સાચો ઉપાય છે. શું કહ્યું? અન્યસ્ય દોષ ગુણ
તનમાં સુમુદ્રા સેવા કથા રસમહો મિત્રાપી ત્વમ સેવા કથારસમઃ નિતરાંતુલોત્વં સેવા કથારસમઃ નિતરાંતિવત્વં. એક જ ઉપાય છે, તમે બીજાના દુર્ગુણને જોવાનું બંધ કરો. તમે સેવા અને કથાનું રસપાન કરો. સારા કર્મ કરો. કેમ કહ્યું કે કર્મ છે એ પરમાત્માને પણ નથી છોડતો. તો આપણે શું સામાન્ય મનુષ્ય છીએ? કર્મ છે એ તો અખિલ બ્રહ્માંડના નાથને પણ ભોગવવા પડ્યા. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા જો જસ કરહી સો તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા જો જસ કરહી સો તસ કહ્યું કે પરમાત્માને પણ પોતાના કર્મ ભોગવવા પડ્યા છે. બ્રહ્મના જે પિતા કહેવાય એવા દશરથ રાજા, એ દશરથને પણ પોતાનું ફળ ભોગવવું પડ્યું છે. કહ્યું કે કર્મ કેવો હોય? તો કહ્યું કે 500 ગાયોના ટોળામાં જે વાછરડું છે એ પોતાની માને ઓળખી જાય છે, એમ કર્મ છે એ કોઈ મનુષ્યને છોડતો નથી. એક તમે ગમે તેટલા સંતાશો પણ કર્મ તમને ગોતી લેશે. કહ્યું કે અહીંયાનું અહીંયા જ ભોગવવાનું છે પિતાજી. માત્ર તમારી સાથે શું આવશે? તો કહ્યું કે તમારા કરેલા સત્કર્મો એ તમારી સાથે આવશે. અત્યારે માણસ બધું પૈસા માટે કરે છે. સાચું ખોટું બધું પૈસા માટે કરે છે. પરંતુ જો કર્મ તમારા સારા નહીં હોય તો ગમે એવો તમારો મોટો બંગલો હોય છે, ગમે એવું રૂમમાં એસી હશે, પરંતુ જો પ્રભુની કૃપા હોય, કર્મ સારા કર્યા હોય ને ત્યારે તમને નીંદર આવે. બાકી ગમે એવો સારો બંગલો હોય, ગમે એવું એસી હોય, પરંતુ નીંદર ના આવે, શાંતિની પ્રાપ્તિ ના થાય. જે ઝૂંપડામાં રહેતો માણસ છે એ કર્મ સારા કરે છે, એને ભલે કોઈ જાતની સુવિધા નથી, પરંતુ જ્યારે તેનું નિત્ય કર્મ પોતાનું કામ પૂરું કરી અને સાંજે જે ઘરે આવે છે ને ત્યારે શાંતિથી એને ઊંઘ આવી જાય છે. ગરીબ માણસને તમે જોશો એટલે એને પથ્થર ઉપર પણ સુવડાવી દો તો ત્યાં પણ એને નીંદર આવી જાય છે. કહ્યું છે કે અનીતિનું ધન છે એ નીતિનું પણ લઈ જાય છે. આપણામાં કહેવત છે કે જ્યારે તમે છાણ ઉપાડો એટલે ચપટી ભર ધૂળ છે એ હારે આવે. તમારું અનીતિનું જો ધન હશે તો એ નીતિનું હશે એ પણ થોડું સાથે લઈ જાય છે. માટે આત્મદેવ બ્રાહ્મણ છે એ ગંગાના કિનારે જાય છે. ગોકર્ણજીએ કીધેલો જે રસ્તો પકડે છે, સાધુ સંતોની સેવા કરે, નિત્ય સત્સંગ કરે છે. પાછળ ધુંધુકારી શિવરંજની પાછળથી ધુંધુકારી જે છે એ પોતાની માને વધારે દુઃખ આપવા લાગ્યો. કહેવા વાળા પિતા હતા, એ પિતા તો ચાલ્યા ગયા, હવે કહેવા વાળું કોણ? માં છે તો માનું તે માનતો નથી, માને વધારેથી વધારે દુઃખ આપવા લાગ્યો.
માને માર મારે છે. ધૂંધુલીને થયું કે જે દીકરાને મેં આટલો ચાગલો રાખ્યો, તેનું કહેલું બધું માની એને મોટો થઈને મને દુઃખ આપ્યું, તેને પોતાના કરેલા પાપ યાદ આવ્યા કે જે ફળ હતું એ ગાયને ખવડાવી દીધું, અને બીજાનું સંતાન છે એ હંમેશા બીજાનું કહેવાય. એમાં આપણા લક્ષણ ના હોય. વિચાર્યું આ તો મારો પુત્ર નથી, આ તો બીજાનો છે, પરંતુ હવે મારા પાપનું મારે જો પ્રાયશ્ચિત કરવું હોય તો હવે મારે શું કરવું? ઘણો વિચાર કરે, ઘણો વિલાપ કરે. એક દિવસ ખૂબ જ દુઃખી થઈ અને પાસેના કૂવામાં પડી અને ધૂંધુલી આત્મહત્યા કરી લે છે. ધુંધુકારીના પિતા ના રહ્યા, માતા ના રહી, એટલે પોતાના તોફાન જે કાર્યો કરે છે એ પણ વધવા લાગ્યા. છૂટું રમતો હતો, ખરાબ દ્રશ્યો જોતો હતો, ન સાંભળવાનું સાંભળતો હતો, પરંતુ જ્યારે મા પણ ના રહી, પિતા પણ ચાલ્યા ગયા, એટલે ગણિકાઓનો સંગ થયો. ગણિકાઓ તો રોજથી રોજ ધન માંગે છે, સંપત્તિ માંગે છે. ધુંધુકારીએ વિચાર્યું કે મારી પાસે હવે સંપત્તિ તો નથી, મારી માં હતી એ ચાલી ગઈ, મારો બાપ પણ ચાલ્યો ગયો, હવે સંપત્તિ ક્યાંથી આવે? અનીતિનું ધન છે ને એ વધારે ટકે નહીં. કહ્યું કે હવે મારે શું કરવું? એટલે એક દિવસ વિચાર કર્યો કે જે આપણા રાજા છે એનો ખજાનો ખૂબ